ઉભા રહી ગયા ઠેક દસમ હા લે પણ તમે ખમો તો ખરા હજી અંજવાળિયો છે ઓલો અંધારિયામાં આવ્યો છે હજી પૂનમ સુધી જવા તો દો એ તો અંધારિયામાં આવ્યો છે બરાબર શ્રાવણ મહિનાનું અંજવાળિયો પક્ષ પૂર્ણિમા ગઈ અંધારિયાની એકમ બીજ ત્રીજ જેટલા બેઠો અહીં તમારા બધા હાટુ પ્રસાદ બનાવ્યો છે અંધારિયાની ચોથ પાંચમ હડકાયું કૂતરું પાછળ દોડે અને જો મનમાં હડ બોલતા હોય એ તમે ગઈ નહીં બોલતા સમજાય છે ને મારી વાત કૂતરું પાછળ દોડે અને મનમાં હડ હડ કરતા હોય ને એ તમે તમારે કોઈ નહીં બોલતા એને ભગવાન તોય રાજી રહે અંજવાળિયાની છઠ સાતમ આઠમ આઠમની સવારનો સૂર્ય ઉદય થયો અને ભગવાને માં દેવકીને માનસી દીક્ષા આપી તમામ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાને પોતાનું માનસી દીક્ષામાં દેવકીને આપી ભગવાન દેવકીના ઉદરની અંદર પોતાનું તેજ પધરાવે અને એ સમયે તમામ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ સત્યમૃત સત્યનેત્ર અને બરાબર તમામ દેવતા ભગવાનની પ્રાર્થના કરે અને એ સમયે શ્રાવણ મહિનાની અંધારી આઠમનો સૂર્ય ઉદય થયો યમુના જળ બે કાંઠે વહી રહ્યા ધીમે ધીમે સમયાંતર ચાલતો થયો અને સૂર્ય અસ્તાચલ તરફ ગયો રાત્રિ થઈ રાત્રિના સમયે ભોજન કરી બધા લોકો જ્યારે સૂતા છે ને એ સમયે રાત્રિના 12 વાગ્યાની પહેલા એક તેજ પથરાયું કારાવાસની અંદર ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા વસુદેવ અને દેવકી ભગવાનની પ્રાર્થના કરે છે ભગવાન બોલ્યા છે માં બાબા તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો તમે એક ટોપલાની અંદર વસ્ત્રને બિછાવી એમાં મને પોઢાડી અને યમુનાના સામે કિનારે ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં એક કન્યા છે એ કન્યાને લઈ લેજો અને મને ત્યાં પધરાવી દેજો અને કન્યાને લઈ અને તમે પાછા આવી જાજો હું મારી વાકસુધા અને લીલાસુધા આ દુનિયાને આપીશ આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા ભગવાને પોતાનું તેજ માતા દેવકીના ઉદરમાં પધરાવ્યું અને એ સમય કહેવાય છે કે બરાબર ચૈત્ર શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગ્યા અને કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરથી તમામ દેવતાઓની સ્તુતિને લઈ ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ થયું બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું થોડી વારમાં દેવકીએ ભગવાનને પોતાની ગોદમાં રમાડ્યા છે એક ટોપલાની અંદર એક વસ્ત્રને બિછાવી અને એમાં ભગવાનને પધરાવી અને ટોપલાને જ્યાં માથે લીધો ને તો બધા જ બંધનો તૂટી ગયા મહાપુરુષો એમ કહે છે બ્રહ્મ માથા ઉપર આવે એટલે બંધનો છૂટી જાય અને માયા માથા ઉપર આવે એટલે બંધનો થઈ જાય છે વસુદેવજી મહારાજે આમ ડગલું ભર્યું અને દેવકી કહે છે નાથ જરાક સંભાળીને જાજો હો અને વસુદેવજી મહારાજે જવાબ આપ્યો છે કે દેવી ચિંતા ન કરશો કારણ તમારા નાથના માથા ઉપર તો આખા જગતનો નાથ બિરાજે પછી આપણે શું ચિંતા કરવાની હોય ચિંતા ન કરશો કારાવાસના દરવાજા ખુલી ગયા તમામ સૈનિકો નિંદ્રાને આધીન થયા વસુદેવજી મહારાજ નીકળી ગયા યમુના કાંઠે ગયા અને યમુનાના જળમાં ચાલ્યા જાય છે કેડસમાં પાણી ઉદરે આવ્યા ઉદરના પાણી છાતીએ અને છાતીના પાણી દાઢી આવ્યા ભગવાને પોતાનો જમણો પગ બહાર કાઢ્યો અને અંગૂઠાનો સ્પર્શ કરાવ્યો અને યમુના એકદમ શાંત બન્યા અને ભગવાનને લઈ અને વસુદેવજી મહારાજ ગોકુળમાં ગયા યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડ્યા માયાને લઈ અને ફરી પાછા મથુરામાં આવ્યા
અને મથુરાની અંદર કારાવાસમાં એક બાળકને રડવાનો અવાજ સાંભળાયો. એકદમ સૈનિકોએ કંસને બોલાવ્યો. કંસ આવે છે, દેવકી પાસે બાળકીને માગે છે. દેવકી કહે છે કે ભાઈ આ તો સ્ત્રી છે, દીકરી છે, તારું શું બગાડશે? ન માન્યો. દેવકીના હાથમાંથી બાળકીને ઝૂંટવી અને જબ એને પછાડવા જાય પથ્થર સાથે, હાથમાંથી માયા છટકી ગઈ અને એ આકાશમાં જઈ અટ્ટહાસ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તારો કાળ જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે. આટલું કહી અને યોગ માયા ગઈ. હારે હારે કંસની નીંદરે વહી ગઈ. નીંદર આવતી બંધ થઈ ગઈ ને. પણ પછી ઘેરની ટીકડીઓ આપીને એને હુવાડ્યો એટલે નંદ ઉત્સવમાં નડે નહીં. ભલે સૂતો. આ બાજુ નવમીનો સવારનો વહેલો પરોઢ થયું. યમુના બે કાંઠે વહી રહ્યા છે. મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. પક્ષીઓ પોતાના ગુંજારાઓ કરે છે. નંદ બાબા ગાયોને નિરણ નીરે છે અને ગાયના ગળામાં બાંધેલી એ ઘંટડીઓના મીઠા રણકાર આવી રહ્યા છે. ભગવાન કહે છે હું આવ્યો પણ આ કોઈ જાગતું નથી. ભગવાને રડવાનું ચાલુ કર્યું. ભગવાન રડ્યા છે. યશોદાએ એકદમ ઊભા થઈ બ્રહ્મને પોતાની ગોદમાં લીધા છે. બાળકને રડવાનો અવાજ સાંભળી નંદ બાબાના બહેન સુનંદા ભાઈના ઘરે કામ કરવા માટે આવ્યા છે. એકદમ દોડતા આવ્યા ને એ સમય યશોદા બોલ્યા છે કે દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारे घेर लाला भया है, हमारे घेर लाला भया है. આ સમાચાર સાંભળ્યા સુનંદા દોડ્યા છે સીધા ગૌશાળામાં, જે જગ્યાએ નંદ બાબા ગાયોને નિરણ નીરતા હતા. નંદ બાબાના બે હાથ પકડી અને ગોળ ઘુમાવ્યા છે. भैया आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा पहले बता तो सही क्या बात है? अरे भैया ठाकुर ने कृपा की है और आपके घेर बेटा हुआ है, लाला हुआ है. बधाई हो, बधाई हो, बधाई हो. नंद बाबाए गळाમાંથી એક માળા કાઢી અને સુનંદાને આપી. એ પુત્ર જન્મ કી બધાઈ. આપણે સામાન્ય આપણા પરિવારના, આપણા સંબંધીના કોઈ દીકરા દીકરીના જન્મોત્સવમાં જઈએ ને તો આપણે ભેટ આપતા હોઈએ છીએ. શું કામે? આ ત્યારથી ચાલ્યું આવ્યું છે. નંદ બાબાએ ભેટ આપવાની શરૂઆત કરી દીધી હતી અને એ ભેટ ને સોગાદ ચાલી આવી. નંદ બાબા કહે છે તમામ ગોકુળવાસીઓને જાહેર કર્યું આજ કોઈ ગાયો લઈને ચરાવવા ન જતા, આખા ગામની ગાયોને હું નિરણ નીરીશ. અને તમામને આમંત્રિત કર્યું છે કે તમે સૌ લોકો મારા આંગણે આવજો, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, આપણે એના જન્મોત્સવને મનાવીશું. ને એને ગોવાળી આવ્યા હો, ગુલાબી સાયલું નાખી નાખી ધાબળ્યું. અને એવી તૈયારી કરી, કોઈ આમ હાથમાં જાંજ લઈને આવ્યું, કોઈ પખાવજ વગાડે, કોઈ કરતાલ વગાડે, કોઈ અબીલ ઉડાવે, કોઈ ગુલાલ, કોઈ માખણ, કોઈ મિશ્રી, કોઈ ફૂલ ઉડાવે. અને એકાદો જણો એમાંથી બધાને નંદ બાબાના આંગણામાં ગવડાવતો હતો. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો.